Hello students. Now as we have discussed that how to declare a variable which hold any value, we need to write a program. So the definition is like this: write a program to accept any value, or you can say values, from user and print onto the screen. This will be the definition. Write a program to accept any value from user and print onto the screen. Then after writing this structure of C, હવે હું આને શોર્ટમાં જ કહીશ સ્ટ્રક્ચર ઓફ સી, એટલે તમારે હેશ ઇન્ક્લુડ stdio.h, void main, ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ ગણી જ લેવાનું. ક્લિયર? Then here I am just declaring the variable called integer a. આપણે પહેલા integer a નો યુઝ કરશું. Then after this clr function, one printf statement, here I am writing printf enter your value, then semicolon. On next line I am writing a new function, એટલે તમારા બધા સામે એક નવું ફંક્શન ઇન્ટ્રોડ્યુસ થાય છે, that is a scanf function. So definition or the theory of scanf function is what? Scanf is a user defined function which is used to accept the user's inputted value. યુઝરની ઇનપુટેડ વેલ્યુને એક્સેપ્ટ કરવા માટે સી તમને જે ફંક્શન પ્રોવાઈડ કરે છે એનું નામ છે સ્કેનએફ ફંક્શન. એમાં સૌથી પહેલાં રિલેવન્ટ જ આઈડેન્ટિફાયર લખવો જરૂરી છે. મેં શું કામ અહીંયા %d લખ્યું છે? કેમ કે એ નામના વેરિયેબલની ડેટા ટાઈપ મેં લીધેલી છે ઇન્ટીજર. સો %d કોમા M%. આ સિમ્બોલ જે છે એને M%નો સિમ્બોલ કહેવાશે, અને પછી વેરિયેબલ, ધેટ ઇઝ એ. એના પછી આ લાઈન એઝ ઇટ ઇઝ મારી રહેશે, એટલે કે યુઝરે ઇનપુટ કરેલી વેલ્યુ રીડ થઈ ગઈ. હવે વેલ્યુ જે રીડ થઈ છે એને પ્રિન્ટ કરવાની છે, એટલા માટે મેં સ્ટેટમેન્ટ લખ્યું printf %d, a. લેટ્સ સેવ ધીસ પર્ટિક્યુલર કોડ, compile the code, run the code. What happens? One message came onto the screen: enter your value and system hold until the user inputs the value. એટલે કે જેવો પ્રોગ્રામ રન કર્યો એટલે એક મેસેજ સ્ક્રીન ઉપર આવ્યો એન્ટર યોર વેલ્યુ, અને પ્રોગ્રામ વેઇટિંગ સ્ટેજમાં છે જ્યાં સુધી યુઝર કોઈ વેલ્યુ ઇનપુટ કરતું નથી ત્યાં સુધી. હવે માનો કે હું સ્ક્રીન ઉપરથી વેલ્યુ ઇનપુટ કરું છું 30 અને પ્રેસ કરું છું એન્ટર, તો સ્ક્રીન ઉપર આઉટપુટ શું આવશે? 30. માનો કે આપણે આ પ્રોગ્રામને ફરી પાછો રન કરીએ અને હું ઇનપુટ કરું છું 2, તો હવે વેલ્યુ 30માંથી ચેન્જ થઈને કેટલી થઈ જશે? 2. ફરી પાછો આપણે રન કરીએ. સે ફોર એક્ઝામ્પલ વેલ્યુ આપું છું હું 9, તો 2માંથી ચેન્જ થઈને વેલ્યુ શું થઈ જશે? 9. દેટ મીન્સ માય a variable a becomes dynamic, which is capable to accept any type of value from the user, and according to that acceptance it prints the same value onto the screen. હવે આમાં આપણે એક ટ્રાય કરીએ. સે ફોર એક્ઝામ્પલ કે આપણે 7 નાખીએ તો 7 આવે છે, એ તો આપણે જોઈ લીધું, પણ અહીંયા આપણે ઇનપુટ કરીએ 3.56, એટલે કે ફ્લોટિંગ વેલ્યુ જે છે ઇનપુટ કરીએ. મને ખ્યાલ છે કે આપણે વેરિયેબલ કયો ડિક્લેર કરેલો છે? ઇન્ટીજર. વેલ્યુ હું કઈ એન્ટર કરવાની ટ્રાય કરું છું? ફ્લોટ. તો શું થશે? આઉટપુટ તો આવશે, પણ જે ફ્રેક્શનલ નંબર છે, દેટ ઇઝ ધ નંબર આફ્ટર પોઈન્ટ, વિલ બી ઇગ્નોર્ડ બાય ધ સિસ્ટમ, એન્ડ રેસ્ટ ઓફ ધ નંબર વિલ બી ડિસ્પ્લેડ ઓન ટુ ધ સ્ક્રીન, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ લોજિકલ એરર. આપણા સબ્જેક્ટની અંદર બે ટાઈપની એરર્સ જે છે એ તમને ફેસ થશે. વન ઇઝ સિન્ટેક્ટિકલ એરર એન્ડ એનધર ઇઝ લોજિકલ એરર. તો અહીંયા મેં તમારી સામે જે સ્ક્રીનની ઉપર ડેમોન્સ્ટ્રેશન કર્યું કે ઇન્ટીજર ડિક્લેર કર્યા પછી ફ્લોટ વેલ્યુ ઇનપુટ કરી,
તો એણે રિટર્ન કર્યું પણ એ જે રિટર્ન કરેલું છે એ પ્રોપર નંબર નથી. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ લોજિકલ એરર. વી નીડ ટુ રેક્ટિફાઈ ઇટ એન્ડ વી નીડ ટુ ચેન્જ ઇટ બાય અવર ઓન. પણ સે ફોર એક્ઝામ્પલ કે આની અંદરથી હું એક આ સેમિકોલન કાઢી નાખું છું, પ્રોગ્રામને સેવ કરીને એક્ઝિક્યુટ કરું છું. અહીંયા એરર્સ 1 બતાવશે તમને અને મેસેજ આવશે સ્ટેટમેન્ટ મિસિંગ. ધીસ ટાઈપ ઓફ એરર ઇઝ કોલ્ડ એઝ સિન્ટેક્ટિકલ એરર. એટલે કે સી તમારી વતી આ એરર ગોતી અને એને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરે છે કે આપણે સેમિકોલન જે છે કોઈ એક જગ્યાએ ભૂલી ગયા છીએ, વી નીડ ટુ એડિટ. એને એડ કરો. તમે જોયા પછી કમ્પાઇલ કરો, એરર જતી રહેશે. રન કરો, પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જશે. પ્રોપર ઇનપુટ અને પ્રોપર આઉટપુટ હોય તો પ્રોગ્રામ કમ્પ્લીટ. પણ સપોઝ કે તમે કોઈ એવો નંબર નાખો કે જે ઇમ્પ્રોપર છે અને ઇમ્પ્રોપર આઉટપુટ જનરેટ થાય છે, દેન ઇટ ઇઝ કોલ્ડ એઝ લોજિકલ એરર. So I hope two things are clear. What is scanf function and the two different types of errors, that is called as logical error or you can say the syntactical error. Syntactical error are also called as physical errors also. ઘણા લોકો એને ફિઝિકલ એરર વર્ડ વાપરે છે, ઘણા લોકો એને સિન્ટેક્ટિકલ એરર વર્ડ વાપરે છે, પણ આપણે ટેકનિકલ પર્સન તરીકે સિન્ટેક્ટિકલ એરર્સ છે એ વર્ડ જ વાપરવાનો થશે. સો લેટ્સ કન્ટિન્યુ with some another program. Say for example, here instead of integer I am declaring my variable a as a float. So this percentage d is replaced by percentage f કેમ કે float માટેનો આઈડેન્ટિફાયર percentage f છે. અને હું કમ્પાઇલ કરું, અને હું સેવ કરું છું. Then I am compiling the program, I am running the code અને 2.4 એવો ઇનપુટ કરું છું તો આઉટપુટ જે છે એ પ્રોપર આવશે 2.4. જેમ મેં ઇન્ટીજર માટે મિસ્ટેક કરી હતી એવી જ કોઈક મિસ્ટેક હું આની અંદર કરું કે સે ફોર એક્ઝામ્પલ આઈ એમ એન્ટરિંગ ઓનલી 2, then what it returns 2.000, even though it is a one type of syntactical error. હવે આ બે પ્રોગ્રામ્સ તો તમારે લખવાના જ છે, જેની હું પ્રોપરલી તમને નોટપેડની અંદર વિઝિબિલિટી આપણને સારી મળે છે એટલે એની અંદર હું ફરી પાછું એ સિન્ટેક્સ લખીશ, ડેફિનેશન્સ લખીશ. સૌથી પહેલો પ્રોગ્રામ તમારે જે પરફોર્મ કરવાનો છે એ છે રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ એન્ડ પ્રિન્ટ user define number onto the screen. ક્લિયર? આ તમારો નેક્સ્ટ પ્રોગ્રામ થશે. નંબર તમારે જે આવતો હોય કન્ટિન્યુઅસ નંબર જ આપવાના છે. હું ભલે 1 યુઝ કરું છું પણ તમારે કન્ટિન્યુઅસ નંબર આપવાના છે પહેલા પ્રોગ્રામથી લઈને છેલ્લા પ્રોગ્રામ સુધી. સેકન્ડ ઇઝ write a program which accept user define float number and print same onto the screen. Third, write a program which accept character user define some mistake is there. Write a program which accept user define character and print same onto the screen. આ ત્રણ પ્રોગ્રામ્સ જે નંબર આવતા હોય એ તમારે જાતે બનાવવાના રહેશે.
અને એ સેમ વસ્તુ તમારે જર્નલમાં મેન્શન કરવાની રહેશે. આઈ હોપ it is clear for all the students. Now let's continue with the discussion of another topic. The new topic which get introduced in front of all of us is operators. In C, આપણે characteristics of C discuss કરેલી છે. In that characteristic, one of the characteristic is C has rich set of operators. તો એ વસ્તુ અહીંયા justify થઈ છે. There are variety of operators are available in C, like આટલા ટાઈપના ઓપરેટર્સ જે છે એ સીમાં અવેલેબલ છે. એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ ઓપરેટર, conditional or comma operator, size of operator, bitwise operators. So these are the variety of operators are available in C. Obviously આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું એરિથમેટિક ઓપરેટર્સથી. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીનમાં these are the arithmetic operators are available in C. પ્લસ નો સિમ્બોલ એડિશન માટે, માઇનસ નો સિમ્બોલ સબટ્રેક્શન માટે, એસ્ટ્રિક નો સિમ્બોલ મલ્ટિપ્લિકેશન માટે, સ્લેશ ફોર ડિવિઝન એન્ડ પર્સન્ટેજ ઇઝ ફોર મોડ્યુલર ડિવિઝન. તો આને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ એ જોવાનું રહેશે. તો એની માટે ફરી પાછું આપણે સીમાં જવું પડશે. એની માટેની ડેફિનેશન લખીએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ એક્સેપ્ટ એની two values from user and print addition onto the screen. એટલે કે બે વેલ્યુ ડિક્લેર કરવાની છે, બે ઇનપુટ ડિક્લેર કરવાના છે અને એનું એડિશન કરીને જે આઉટપુટ હોય એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનું છે. એટલે કે 1 + 2 = 3 થાય તો આઉટપુટ સ્ક્રીન ઉપર 3 હોવું જોઈએ. તો અહીંયા હું સૌથી પહેલી લાઈન લખું છું ઇન્ટીજર એ મારી પહેલી વેલ્યુ માટે, કોમા બી મારી બીજી વેલ્યુ માટે. એટલે કે 1 માટે એ, બી માટે અને 2 માટે બી. ધેન હિયર આઈ એમ મોડિફાઈંગ ધીસ મેસેજ, એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ જે રીડ થઈ અને સ્ટોર થશે એમાં. ઉપર આપણે ઇન્ટીજર લીધું છે એટલે અહીંયા પર્સન્ટેજ ડીનો યુઝ કરવો પડશે. જેમ મેં પહેલી વેલ્યુ રીડ કરી એવી રીતે મારે સેકન્ડ વેલ્યુ રીડ કરવાની થશે. એટલે મેસેજ આવશે એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, દેન સ્કેનએફ પર્સન્ટેજ ડી કોમા એમ્પરસન બી. એટલે કે એમાં મારી ફર્સ્ટ વેલ્યુ સ્ટોર થશે જે ઇન્ટીજર હશે, બીમાં મારી સેકન્ડ વેલ્યુ સ્ટોર થશે કે જે બી હશે. હવે એવી જ રીતે એ પ્લસ બી સીમાં સ્ટોર થશે એટલે ત્રીજો વેરિયેબલ મારે ડિક્લેર કરવો પડશે, દેટ ઇઝ સી. અને અહીંયા બી પછી લખવાનું થશે સી = a + બી એન્ડ ધેન પર્સન્ટેજ ડી આઉટપુટ વેરિયેબલ દેટ ઇઝ સી. હવે આ એક આખો ફ્લોચાર્ટ આપણે એડિશન ઓફ 2 નંબર્સનું જોયેલો છે. તો એમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ થાય છે. તો આ જે બે લાઈન છે એ સ્ટાર્ટિંગ છે. ધેન વી આર ઇનપુટિંગ ફર્સ્ટ એન્ડ સેકન્ડ નંબર. તો આપણું આ એની માટેનું લોજિક છે. ધેન દેર ઇઝ અ પ્રોસેસિંગ ફેઝ સી = a + b. તો એના માટેની લાઈન છે. અને એના પછી પ્રિન્ટ સી, તો આ એના માટેની લાઈન છે. અને આ ગેટ ch સ્ટોપ માટેની છે. તો અલ્ગોરિધમ આખો લોજિકલ વેમાં આ રીતે ઇમ્પ્લિમેન્ટ આપણે કરી શકીએ. ચેક કરીએ કે આપણા પ્રોગ્રામમાં કોઈ એરર છે કે નહીં. સો ફોર દેટ હિયર આઈ એમ કમ્પાઇલિંગ ધ કોડ. ધેર આર નો એરર્સ. આઈ એમ રનિંગ ધ કોડ. સ્ક્રીન ઉપર મેસેજ આવશે એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ. સપોઝ હું નાખું છું 3, તો એ 3 કેમાં સ્ટોર થયો હશે? એમાં. ધેન ઇટ આસ્ક ફોર ધ સેકન્ડ વેલ્યુ. સપોઝ હું ઇનપુટ કરું છું 2, તો એ કેમાં સ્ટોર થયો હશે? બીમાં. જેવું એન્ટર આપીશ એટલે સી = a + b થઈ ગયું હશે. એટલે કે 3 + 2 થયું હશે. એનું આઉટપુટ 5 આવે એ સીમાં સ્ટોર થયું હશે. અને દેટ સી વિલ બી પ્રિન્ટેડ એઝ 5 ઓન ટુ ધ સ્ક્રીન.
સો ધીસ ઇઝ ધ લોજિક ઓફ એન્ટાયર પ્રોગ્રામ. થોડો પ્રોગ્રામને આપણે બ્યુટિફાઈ કરીએ. સો ફોર ધેટ હિયર આઈ એમ રાઇટિંગ એડિશન ઓફ ટુ નંબર્સ પરસન્ટેજ ડી પહેલાં આવી એક ટેક્સ્ટ મેં એડ કરી, પછી આપણે એને રન કરીએ. હવે હું વેલ્યુ ચેન્જ કરું છું, 6 અને 1 રાખું છું, તો પ્રોપરલી તમને આઉટપુટ દેખાશે. એડિશન ઓફ ટુ નંબર્સ 7, એટલે કે 6 + 1 કેટલા થશે? 7. સો આઈ હોપ all of you have clear cut idea about the first arithmetic operator symbol which is called as plus. પ્લસ માટે બધાને પ્રોપરલી જે છે એ આઈડિયા આવી ગયો હશે. હવે બીજી એક ડેફિનેશન આપણે આને મોડિફાઈ કરીને જ કરી શકીએ. સેમ ડેફિનેશન રહેશે, પણ અહીંયા એડિશનની જગ્યાએ સબટ્રેક્શન જે છે એ યુઝ કરવું છે. તો આખા પ્રોગ્રામમાં પહેલો ચેન્જ કમેન્ટમાં કર્યો, બીજો ચેન્જ પ્રોસેસમાં કર્યો, અને ત્રીજો ચેન્જ મેં જે છે એ મેસેજમાં કર્યો. હવે આપણે આને એક્ઝિક્યુટ કરીએ, અને હું અહીંયા ફર્સ્ટ વેલ્યુ 3 આપું, સેકન્ડ વેલ્યુ 2 આપું, એટલે 3 - 2 જે છે એ આપણને કેટલા મળશે? 1. અહીંયા -1 નથી, એ જે સિમ્બોલ છે એ સિમ્બોલ અહીંયાથી મળે છે. આપણને કન્ફ્યુઝન જો થતું હોય તો અહીંયાથી એ સિમ્બોલ કાઢી નાખીએ. ફરી પાછો રન કરીએ. પહેલી વેલ્યુ 3 છે, બીજી વેલ્યુ 2 છે, એટલે આપણને આઉટપુટ કેટલું મળશે? 1. તો હવે તમારે બધા સ્ટુડન્ટ છે આ પ્રોગ્રામ બે જે મેં બનાવ્યા છે એ જાતે કરવાના રહેશે, જેની ડેફિનેશન હું ફરી પાછી નોટપેડમાં લખીશ. જે નંબર આવતો હોય એ કન્ટિન્યુ જ તમારે આપવાનો છે. રાઇટ અ પ્રોગ્રામ ટુ એડ ટુ નંબર્સ એન્ડ પ્રિન્ટ એડિશન ઓફ ટુ numbers. Second, same as program. પણ એડિશનની જગ્યાએ આપણે સેકન્ડ કરવાનો થશે સબટ્રેક્શન. થર્ડ, જાતે જે તમારે બનાવવાનો છે ધેટ ઇઝ ફોર મલ્ટિપ્લિકેશન. Right? So these three programs are for the first symbol called plus. Now, before going ahead, હવે આની પછીના ટોપિકની અંદર જે આપણે બધાએ જોવાનું છે એ રીતનું જોવાનું છે કે બાકીના જે સિમ્બોલ્સ છે, જેવા કે ડિવાઈડ અને મોડ્યુલો, એનું ડેમો મારે તમને આપવું પડશે. તમે જાતે પ્રોગ્રામ કરવામાં ડિફિકલ્ટી રહેશે, પણ જો કોઈ સ્ટુડન્ટ થોડું એડવાન્સ સ્ટડી કરી, થોડું આગળનું સ્ટડી કરી, થોડું નેટ સર્ચ કરીને જો ગોતી શકે તો વેલ એન્ડ ગુડ રહેશે. નાઉ બિફોર એન્ડિંગ માય સેશન, વન એનાઉન્સમેન્ટ ધેટ આઈ વુડ લાઈક ટુ ડુ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ, જે શાંતિથી વ્યવસ્થિત સાંભળે અને કોલેજે જો જરૂર લાગે તો જ ફોન કરે. એ એનાઉન્સમેન્ટ એ છે કે ગુરુવારે, એટલે કે આવતીકાલે સવારે 9:45 મારો ગૂગલ મીટની અંદર એક લાઈવ સેશન હશે કે જેનો પર્પઝ શું રહેશે કે આપણે આ જે 4 થી 5 લેક્ચર થયા છે એ 4 થી 5 લેક્ચર્સમાં મેં જે તમને ડેમોન્સ્ટ્રેશન કર્યું છે એ તમને ડાયજેસ્ટિવ છે કે નહીં, સમજાય છે કે નહીં, એક એનો જવાબ તમારે આપવાનો રહેશે. બીજું, મારું જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન પ્રોપર છે કે નહીં એ તમારે ચેક કરવાનું થશે. નંબર 3, તમે તમારા ઘરે તમારી પાસે જો કમ્પ્યુટર હોય તો એમાં સી ઇન્સ્ટોલ કરેલું છે કે નહીં એ તમારે કહેવાનું થશે.
માનો કે જે લોકોના ઘરે કમ્પ્યુટર્સ નથી એ મોબાઈલ થ્રુ કેવી રીતે આ પ્રોગ્રામ્સને એક્ઝિક્યુટ કરે છે કે નહીં એનો તમારે મને ક્વેશ્ચન આપવાનો થશે. અને છેલ્લો ક્વેશ્ચન કે જેટલા પણ ટૉપિક્સ અત્યાર સુધીમાં ચાલ્યા છે એમાં તમને કાંઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ તમે મને પૂછી શકશો. એટલે આવી સ્ટ્રેટેજી આપણે આખા સેમિસ્ટરમાં રાખીશું. એટલે કે કઈ ટાઈપની સ્ટ્રેટેજી કે 4-5 લેક્ચર્સ મારા યુટ્યુબ ઉપર તમારે જોવાના રહેશે. પછી એક લાઈવ સેશન હું તમારી સાથે રાખીશ કે જેમાં હું તમારી સામે અવેલેબલ હોઈશ, જેમાં આ ટાઈપના જે મેં ક્વેશ્ચન્સ તમને કીધા એમાં તમારે કાંઈ પણ પૂછવું હોય તો 1-to-1 ઇન્ટરેક્શન આપણે કરશું. તો આઈ હોપ કે હું શું કહેવા માગું છું, કાલે આપણો કઈ ટાઈપનો શેડ્યુલ હશે એ બધાને ક્લિયર હશે. યુટ્યુબની લિંક જે છે એ તમને 9:40 એટલે કે 9:30 થી 9:40ની વચ્ચે શેર થશે, જેમાં સૌથી પહેલાં 60 સ્ટુડન્ટ હશે એમનું પતે પછી બીજી લિંક શેર થશે જેમાં બીજા 60 સ્ટુડન્ટ્સ કે રિમેનિંગ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એનું હશે. ઇન શોર્ટ, જે સ્ટુડન્ટના મોબાઈલમાં લિંક આવે એ સ્ટુડન્ટે જોઈન્ટ કરવાનું છે. બાકીના સ્ટુડન્ટ્સ બીજી લિંક માટે વેઇટ કરે. ફોન જરૂર લાગે તો કરી જ શકો છો, પણ અનનેસેસરી પેનિક થઈ અને ફોન ન કરવા માંડતા. થેન્ક યુ.